બધું તો કઈ સાસરું એમને એમ ન કહેવાય, સસંગે બધાને કામ કરવાનું દે, બધું ઊભા થઈ મજા ન હોય તો ત્યાં આળસ ન આવે, ઊંઘ આવે. યાર મને તો છે ને મમ્મી કામ લઈ લેવી એમ. અહીંયા જ એને જલસા જ, પણ એને હારણ કરે જ કાંઈ કરવાનું નથી. કામ વાળી આવે, રસોઈ વાળી આવે, પીઓને મોજ કરે. બિલકુલ શાકરોટલી એવું લઈને જવાનું, જવું હાલવાનું નહીં. કેમ કેવો બનાય, તું ન ખાય તાર દસરા ખાઈ લે. હેલો ગાઈસ, બધાને સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. અને આપણે જોવી વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. અને આજે અત્યારમાં હમણાં તો છે ને એમ હતું કે ચોમાસું આવી જ ગયું ફાઇનલી, એટલો વરસાદ વચ્ચે આવતો તો બધાને ખબર છે, પણ નહીં, પાછું તો હવે છે ને તડકાનો માહોલ ને ફૂલ ગરમી અને વધતી જાય છે. હજુ તો વાગ્યા છે 9:10, સોરી 8:10ની જ વાર છે અને છતાં કેટલો તડકો છે. એટલે હમણાં એમ હતું કે વરસાદ આવશે પણ નથી આવતો, ગરમી આવે. લે શું હસો છો? હસવું આવે કેમ? અલગ પ્રકારનું લાગે. અલગ પ્રકારનું એટલે કયા પ્રકારનું લાગે? કેમ તમ શું તમને થાય એમ તમે હસો છો તો? એને અંદરથી ઉકળાટ થાય. શેનો ગરમી થાય. શેની ગરમી થાય, શેની ઉકળાટ થાય અત્યારે? અને અત્યારમાં એને ગમે ને અંદરથી આમાં વાવાઝોડું આવે. વાવાઝોડું હે તમ એટલે એને એક્સપ્લેન કરવાનું કીધું. જો ભાખરીને ચા છે સવારમાં એ ટોપિક નતો તો ખાવા પધારી જજો. એક્સપ્લેન શું કરવાનું છે? જો મને મજા આવી એમ કરી જાય. મજા આવી. તમે જે કામ કરતા હતી મને સોંપી દીધું એટલે ફેમિલી બ્લોગ હતા. આપણે આખા ફેમિલીમાં ગમે એ ઉતારે, કોઈ ફરક ના પડે. બરોબર છે. બધા એક જ છીએ ને? હા એક જ છીએ. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો તમારા પપ્પા હાટ જ બંધ કર્યા? અચ્છા એવું છે. ગમતું એટલે જ બંધ કર્યા. તો પપ્પાને નથી ગમતું ને એટલે રાહુલે બ્લોગ બંધ કરી દીધા એવું રાહુલ કહે છે, હું નહીં. અને આજે તો બહુ ઝાઝા દિવસે ભાખરી ખાશે મજા આવે એટલે નતર નત મજા આવતી દરરોજ. ના ભાભી બનાવે તો દરરોજ ભાભી જ બનાવતા હોય. જ્ઞાતિ વળી ભાભી બોલે ને અહીં એને દેવર બોલે, એમ કેમ કરો છો બે? યાર ભાભી દરરોજ ભાભી જ બનાવે એવું ન હોય, મને સ્વાદમાં ખબર પડી જાય ને. એ સ્વાદમાં એટલે સાચું ને, દરરોજ સવારમાં ભાભી જ હોય. હું તો પોછા વાલી બન કે સુબહ સુબહ રख देती हूँ, वो पोछा लगाती हूँ ना इसलिए. ઓછા માર દે હો ગયા. એમાં એવું છે હમણાં મનસ્વી સ્કૂલે જાય છે સવારમાં, એટલે ભાભી નીચે પાર્કિંગ થઈ ગયું હોય કા ભાભી, એટલે થોડીક વહેલી હું આવતી રહું. હમણાં કપડાય તે મશીનમાં વહેલા ફરી જાય, નકર છે ને બહુ લેટ થઈ જાય. નકર માં થોડું 5:30 હું જાગી હોય કે નહીં, એટલે તો થઈ જાય. પેલા એને બધું પેકિંગ કરી નાખું. તમને ગરમી કેટલી થઈ? ગરમી છે ને બહુ. વરસાદ આવવો જોઈએ કે ન આવવો જોઈએ? આવશે. આવશે. ભાખરી ઠરી જાય. માં ભાખરી તમારે નથી ખાવું? ફ્રી થઈ અને અમે ચણાનું શાક ભાભી તમે આવું કેમ કર્યું? કેમ એટલા ચણાનું શાક કર્યું? હું પપ્પા બે હોય શું કર્યું? તે તમને ક્યાં ખબર હતી કે અમે જવાના છીએ? ખબર હતી હજી આમાં ગ્રેવી નાખવાની છે. છે કેટલા થોડુંક જાજુ થઈ જશે, પછી હું પેલા ભાત બનાવી દઈશ પપ્પાને થોડા. બરોબર. પપ્પા નો હાલે ખાલી ચણાનું રોલ. તો આજે છે ને ભાભી અને પપ્પા બે જ છે જમવામાં. હું ને પ્રિયાંશ જાવી છીએ રાહુલના ફ્રેન્ડના ઘરે, એને ત્યાં જમવાનું છે સાંજે, એટલે અમે અત્યારથી જવાના છીએ. અને મમ્મી તો ઓલરેડી દેશમાં શું કરતા હોય, હું નહીં, ફોને નથી આવ્યો, વિડીયો કોલે ફોન આવ્યો, ફોન નથી આવ્યો, વિડીયો કોલ નથી, કારણ કે એકતા ગ્રુપમાં આવી ગઈ જ છે. મજા એટલી મમ્મીને મોજે મોજ, એટલે મમ્મીએ ફોન જ નથી કર્યો એકેય વખત કે હું છે હું નહીં હું પોગી ગયા એવું કાંઈ નથી આવ્યો. ભારે કઈ કાંઈ નહીં થાય, નવરાત નહીં થયા હોય. નવરાત નહીં થયા હોય તો મને લાગે છે કે આ નવરા નહીં થયા હોય ને કા પૂનમ છે ને તમારા મઢે ત્યાં પ્રોગ્રામ હોય જમવાનો ને એવો, એટલે બધા ત્યાં હોય એટલે ફ્રી ન થયા હોય એવું પણ બની શકે. અને ક્યારેક હું એકલી હોય, આજે ભાભી એકલા થઈ ગયા. કાંઈ નહીં, જો હમણાં છે ને રસોઈ બનાવી નાખું અને પછી હોઈ જવાનું. કોઈ કાંઈ ન જાય, કોઈ હું જાય. અને અયાંશના ડબ્બામાં ચણા વઘારીને ભરી દીધા. એમ ફેવરિટ ચણા, ફેવરિટ એટલે ફેવરિટ ચણા. અને એક રીલ્સ અમારે શૂટિંગ કરતાં લગભગ અડધી કલાક વહી ગઈ, અત્યારે અમે એક રીલ્સ બનાવી, પણ અમે હસતા હસતા બનાવીને એટલે અમને થોડીક અમારે વધારે વાર લાગી.
એમાં શું છે આપણે શૂટિંગ કરવાનું થાય ને એટલે થોડીક વધારે વાર લાગે. એમાં કોઈ કામ સામે હોય ને હેલ્પ કરવા આવે ને તો સારું પડે. રાહુલભાઈ એમાં આમ જો ગરમી કેવી થાય છે અહીંથી તો પાણી જ છૂટા કરે છે નકરું ગળેથી ને બધે વાહે. ગરમી બહુ જ થાય છે, વરસાદ આવી જાય સારું. સાચી વાત છે, વાટ જોવાય છે વરસાદની પણ આવતો નથી. આજ તો સવારનું મને એમ થાય છે કે વરસાદ આવે વરસાદ આવે, પણ ક્યાંય આદર દેખાય છે વરસાદ નથી દેખાતો, આદરે નથી દેખાતો. આંબાલાલભાઈ કહી આંબાલાલ ભાઈ કહી ઈ કેવું લાંબુ કર્યું. આંબાલાલ ભાઈને કહી આંબાલાલ ને કઈ આગાહી કરો કરે તોય તી તો આવવાનું તો જ આવે કઈ આગાહી. એમાં એવું છે આંબાલાલ ભાઈ કેવું પડે ને આપણે મોટા છે, મોટા છે પણ આમ એક જેવું છે કે લાલ કેવી ને તો ભાઈ નો લાગે ને ભાઈ કેવી ને તો લાલ. આંબાલાલભાઈ કહેવાનું, આંબાભાઈ કહેવાનું. બસ ને કહું છું લાલ કેવી તો ભાઈ નો લાગે ને. હૈયાશ હૈયાશ કેવી મજા આવે છે સ્કૂલે? સ્કૂલે તો મજા જ આવે. કેમ શું કરાવે છે? કાંઈ નથી કરાવતા, ખાલી હમણાં જો હવે 1 થી 1000 નંબર લખવાના અને બીજું કઈ કોઈ પછી લાસ્ટ લેક્ચરમાં રમવા યા ડાન્સ કરવાનો. અચ્છા લાગી ગયા ને જો આને એલી તે મુહૂર્તમાં જ ક્યાં છીક ખાધી. છીક નહોતી ખાવાની, હજી મેં ચાલુ જ કર્યું સાહેબ. આ રેશમા કરશે, રેશમા એટલે મીન્સ મોટી રેશમા. નાની રેશમા ને તમે જોવો જ છો દરરોજ, આજ મોટી રેશમા જોવો કારણ કે આ એનું ઘર છે. અને આજે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે ને રોંઢે છે ને નાસ્તાનો પ્રોગ્રામ છે. અને આ રીકીતા વળી તાર ભૂંગળી નથી ખાવાની, ડુંગળી ખાવાની હેલ્ધી નાસ્તો કરવાનો છે. હેલ્ધી જ છે બધું, બતાય ખરી નાસ્તો. હેલ્ધી નો કહેવાય, આ બહારનું કહેવાય. આને એલી રોટલી બનાવી દે ગોળવાળું ભૂંગળું, તાર રોટલી ગોળવાળું ભૂંગળું ખાવાનું. એટલે આ તું નહીં ખાતી. અને હાંજે હું કહીશ એ તો સાંભળ પેલા. નહીં એમ કે છે બીજો કઈક. હું કેવું તું તાર હું ખાવું તું એને દેશી ખાવું તું. દેશી એટલે કેવું છું? સેવ ટમેટાનું શાક ને પરોઠા. તું રેવા દે કે. અને અહીંયા તો જેન જ બનશે જે બનવું છે. એટલે તાર જેન હાલશે સેવ ટમેટાનું શાક નો હાલે, નો હાલે. લસણ ના ભોગી હોય ને એને જેન નો હાલે. રેશમાન ખુદ નહીં હાલતું હાલે તો પછી હર્ષિતા તારા હાલે બિલકુલ નહીં. હારે કાસો કાંદો જોતો એ નું હાલે. આને હાલતું હશે બંચી. તાર રેશમાં એક જ જેન છે. હું નથી ખોટું બોલવા ના ઈ નથી ખાતી એટલે તો કે છે આમાંથી કોઈ જેન નથી પણ એના ઘરે જેન છે એટલે આપણે આ જેન જ હાચી ને સેન્ડવિચ તો અમને જેન જ ખવડાવ્યું છે એટલે સેન્ડવિચ નો પ્રોગ્રામ રાખ્યો. એમનું હાલે. તું લસણની ચટણી થોડીક રાખજે, નહીં હાલે. આ બધું ના જેન ખવડાવવાનું છે. જોવી મોઢા કેવા થાય. હું અત્યારે નાસ્તો એટલે જ કરી લઈએ છીએ, જો ભાઈવું ન ભાઈવું. જેન મળે એટલે અત્યારે થોડું ખાઈ લઈને તો જેન પછી વાંધો ન આવે. આપણે ખુશીને મળી જો ખુશી બહુ મસ્ત ઊંઘ કરી લીધી કા ખુશી? હવે હું કરી લઉં નાસ્તો ને મારા પાસે વધશે ને એવું લાગે છે. આ 4 ચકલી ખાય છે ને તો મારી આટો આશી નહીં વધે. એટલે આ વેફર તે બનાવી છે તો કયા મશીનમાં બનાવીશ તી મન કે પેલા? જિંદગીમાં પહેલી વખત પિયરમાં જો કેટલા જલસા હતા રેશમાન. કોઈ દી વેફર ન પેલા મશીને પાડવા નથી, પછી જાદા નથી કે પાડવા મળો એમ અમાર મશીન જ પાડે. નહીતર બહાર પડાવવાની હતી એમ. એટલે પપ્પાને ઘર કાંઈ કામ નથી કર્યું ને અહીં કાંઈ નથી કરવું પડતું બધું તો કઈ સાસરું એમને ન કહેવાય. સસંગે બધાને કામ કરવાનું દે, બધાને ખબર જ હોય. બાકી કોને ખબર ઓટોમેટિક પપ્પાને ઘરે અત્યારે એક દિવસ જાવીને તો કેટલી આળસ આવે ને આજે આપણે પૂછ્યું. પપ્પાને ઘરે જાય ને તો શરીર દુખવા મળે ને ઘરે કેવા ઉભા થઈ મજા ન હોય તો તે મામી કે આ તો કાંઈ કરતી નહીં, આમથી આમ નથી કરતી. મેં અહીંયા ઉઠી જાઉં બધું કરી નાખું છું. આ તો આળસ આવે ને અત્યારે મળવા જાતું આવે આળસ કે ન આવે? આવે હું 8 વાગે ઉઠું. જો આળસ ન આવે, ઊંઘ આવે. એ આળસ જ કહેવાય. 10-11 વાગે ઉઠીએ. ઊંઘ નું બીજું નામ એટલે 9 આળસ. વાગે ઉઠી. પેલા 2 દિવસ તો 9, 9:30 થઈ જાય. મને તો છે ને એમ ન થાય કામ લઈ લેવી એમ. કરી જ લેવું કામ. દિવસ એટલા થઈ ગયા હોય જાગીને ડાયરેક્ટ. આપણે આમ 120 ની સ્પીડમાં એક પછી એક કામ ચાલુ થઈ જાય. ન્યા પપ્પાને ઘરે વિચારવું પડે ક્યારે કામ અને કોક કે કરી નાખ ને તો એ રેવા દેનું પછી કરી નાખે પણ થાય નહીં. ખાલી કેવી રીતે
હર્ષિતા ને જલસા છે પપ્પાને ઘરે અહીંયા જ એને જલસા છે પણ એને હારણ ઘરે જ કાંઈ કરવાનું નથી કામ વાળી આવે રસોઈ વાળી આવે મહારાજ મારે છોકરા હાચવા વાળી આવે એક અરે મને તો હુતા હુતા મોઢામાં ખવડાવે બધા તો અહીંયા આવે છે ને કોઈ હારે નહીં. ખવડાવે એમ જામાં. હા એટલે જ જાડી નથી થતી નકર તો જાડી થઈ ગઈ હોત તો ઈ આ છે ને સસરાને ઘરે બહુ જલસા હોય જે કામ હોય ને પપ્પાને ઘરે હોય એટલે પપ્પાને ઘરે કામ કરી લેવાનું સસરાને ઘરે આવ્યા પછી જલસા કરવાનું હરો ફરો ખાઓ પીઓ એન્ડ મોજ કરો ખબર છે કે કોને પૂછું કોઈ નહીં. કોને પૂછવાનું કીધું ના કોઈને પૂછવું નથી હાથું તો આપણે જે જલસા છે ને અત્યારે સસરાને ઘરે એવા આ જલસા જ કહેવાય ને આમ જો જો કેટલો નાસ્તો અને કેવા જલસા આપણે. એમ નહીં એટલે આપણા મમ્મીને એમ કરતા આપણે જલસા છે એમ સારું વાત છે છે આપણે. બહુ સારું કોઈ છે જાતનું દુઃખ નથી. કોઈ જાતનું દુઃખ નથી અને હોવું ન જોઈ કરો કરો ખાઓ પીઓ અને મોજ કરો એટલે આ સિટી ક્યાં આવી બટેકા બફાવા માંડ્યા સેન્ડવિચ ના મને લાગે બધા આવશે ને ત્યાં સેન્ડવિચ બનીને અને અહીંયા પેશ કર કિયા જાય સેન્ડવિચ એટલે ગરમ દેવાની શું રેશમાં એટલે એમાં તો ખાલી શેકીને ખાવાનું છે તો મેં કીધું બનાવીને પેકિંગ કરીને મૂકી દેવાની સોલ પાર્સલ ની છે પછી આવે ત્યારે બધાને ખાલી દેવાની જ છે એમ ના ના ખુશી ગુડ મોર્નિંગ તો પાર્સલ કરવું હોય તો આપણે રિંગ રોડે વયા જાય સેન્ડવિચ ના ના હવે રિંગ રોડે કાંઈ વસ્તુ લઈને નથી જવાની બાકી તૈયાર ખાવાનું શું કેવું એક વખત આપણે ખાઈ લીધું બનાવીને શું કેવું આ બનશી ઘરેથી મહેનત કરીને જમવા જવું છે કે તૈયાર ખાઈ લઉં તૈયાર ખાઈ લે પણ હવે બિલકુલ મહેનત નથી કરવી પણ હવે આપણે ઘરનું લઈ જવું તો શાક રોટલી ને એવું લઈને જવાનું જવું સારું સારું નહીં. હા એ વાત એ બરોબર શાક રોટલી નથી ખાવું એક દિવસ બહાર જવું ભાવે અમને ઠંડુ ન ભાવતું હોય એનું શું કરવું ખાઈ લેવાનું એક દી. અને બહાર જવું હોય ત્યારે સારું જ ખવાય ને કે શાક રોટલી જ ઘરે ખાતા જ હોય ખાતો જ હોય. લે કે હોટલ નું ખાતા હોય એનો મિનિંગ એમ તો પણ તમે તાર જેટલું અમ નથી ખાતા ને એટલે અમે પછી જોઈએ ને થોડું તાર જાય તો અહીંયા ઝઘડો થઈ ગયો છે હોટલ બી ઘરનું શાક રોટલી પણ પોગે જ શાક રોટલી જો રીકીતા તો પછી બોલો પૂરું થાવ દે પણ બોલો અમે હમણાં ગલતેશ્વર ગયા ને મારા હાટુ છે ને બાજરાનો રોટલો રસાવાળું ભીંડાનું શાક લઈને ગઈ હતી કેવી મજા આવી બહુ મજા આવી મેં એક જ પાણી ન પીધું બાકી બધા પાણી પી પીને ડૂસા વેરાઈ ગયા મજા આવે જા એક થેપલા લઈને આવ્યા એક પૌવા લઈને આવ્યા એક સૂકી ભાજી રોટલી લઈને આવ્યા એક ઢોકળા લઈને આવ્યા ઢોકળા તો જો કે પાણી પાય જ પૂરું થઈ જાય થેપલા વાળાનું પૂરું થઈ ગયું હતું થેપલા વાળાનું એક ઈડલી લઈને આવી હતી ઈ આખા વાળી એટલે મારો દેશી રોટલો અને પીંડા ભીંડાનું શાક મોજે મોજ રોટલા આવડે છે. હા એટલે જ કે છે એક દી શેનો પ્રોગ્રામ કરવાનો મિક્સ દાળ ને રોટલાનો પ્રોગ્રામ કરશું એમ કે મને છે આવડે છે પણ મારા હું ન ખાઈ શકું. મારા સસરા ખાઈ લે. એ મને રોટલો કેમ કેવો બનાય તું ન ખાય તાર સસરા ખાઈ લે જાડો રોટલો થાય એટલે મને એમ છે કે આ કેમ ખાવો પણ ઈ ખાઈ જાય તો તું પેલા કોના હાથનો ખાતા મમ્મી ના હાથનો ક્યારેક રેર ખાવાનું હોય તે મારી મમ્મી બનાવે હા નૈયાને બનાવવો પડે મને નથી આવડતો રોટલો રીકીતા તને આવડે છે રોટલો પ્રોગ્રામ કરીએ ને ત્યારે રીકીતાને બનાવવાનો તમે કેવો અય એમ નહીં હસબન્ડ વાઈફ નો હવનો બનાવે કપલ નો રોટલો પ્રોગ્રામ કરીએ ને ત્યારે તને મારા ઘરવાળાને ભાવતો નથી હું બનાવી નહીં. બંને ભાવતો જ નથી મને નથી ભાવતું જો આ બે કેવી હોટકી ગયું પેલા કે આવડે છે આજે નથી ખાતા નહીં તો તેમ કહ્યું ભાખરી બનાવાય ભાખરી ચાલે ભાખરી નો મારા ઘર પપ્પાના ઘર છે ને તો તે દિવસે મોટા હું મોટા તારા હોય ને હાટુ ત્યારે ભાખરી ખાય. લઈને આવી હતી આમ રોજ ન બનાવવું હોય અને અમારે અહીંયા સાગરે ખાય એટલે મારે શીખવું પડે બરોબર તો કઈ નહીં ભાખરી ગાલે ને પણ ભાખરી આવડે બહુ મસ્ત ગોળ 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 તને કેવી ભાખરી આવડે ચોરસ જેવો કેવો છે આ જેને રોટલો ના આવડતો ને એને ભાખરી બનાવે શેફ બોલો ખાલી કયા શેફની ભાખરી ખાવી? હા હા ફેસ હાજર કરી ફેસ દેવી. ના શેપ ની બનાવવાની ખુશી ગુડ મોર્નિંગ કેવી શાંત ભાખરી થઈ વળીને મોઢું જ છાપી દેવું. તો પછી તમારા હસબન્ડ ને જ ખાવાની હો કારણ કે તમારા ખાઈ ફેસ વાળી જાય પછી બીજાના હસબન્ડ ને ન ખવડાવે ખાઈ જાય તોય બિચારો. બિચારા તો રોટલા શાકના પ્રોગ્રામમાં તમે ભાખરી ખાઓ ચાલે એમ તો
આમ ખાતા હોય પણ આમ ન ખાતા. રેગ્યુલર નહીં, મતલબમાં ક્યારેક ચાલે અને નાસ્તો હાસીને પૂરો થઈ જાય જરી લઉં છે ને. અહીંયા સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અહીંયા મસાલો, અહીંયા એક ચટણી ભરે, એક મસાલો. હર્ષિતા તું કરશો? એમ ખુશીને સેન્ડવિચ તૈયાર કરે. નિકિતાને મળો. રીકિતા મને લાગે છે કે મશીને બિહાર દીધી છે. અને મકાન અલગ હે ને, મકાનના માલિક, મકાનના માલિક એટલે આર્યા. બિગ રેશમાં બિગ રેશમાં મકાનના માલિક. મકાનના અને આર્ય પ્રશાંત પણ આવી ગયો છે અહીંયા જોવો. હાય પ્રશાંત. એને નથી ખબર છે પેલા ક્યાંય જમણવારી હતી અમારું. ખબર તો હોય જ ને, કીધું તો હોય જ ને, ફોન કરીને. નતું કીધું, અત્યારે સરપ્રાઈઝ આપી. ફોન કરીને બધાને ફોન તો કર્યો હોય. એમ સાગર પાછો એમ ખોટું બોલે છે, તમને ઉલ્લુ રમાડે. તો નહોતી ખબર. નહોતી ખબર. તો હવે હવે કાંઈ નહીં, હવે શું કરવાનું? બોલું આપણે નવા કપલ છે એ ક્યારે આવવાના? હા ભાઈ, નવું કપલ. અચ્છા, નવા કપલ નિકિતા મળો, એના ફ્રેન્ડ છે. નવા કપલ ક્યાં છે? આવે છે? અચ્છા, આવે છે. એટલે હવે એક જ કપલ બાકી છે અને અને આ આપણે પંછીનું સેન્ડવિચનો પ્રોગ્રામ કપલ બની ગયો છે. એ વાતુમાં લાગ્યું છે, વાતુમાં. પંચાયત કરે છે અંદરની સાઈડ. પંચાયત વિભાગમાં છે. હા. પંછીનું કપલ, હર્ષિતાનું કપલ તો આવ્યું જ નથી. હજી નથી હર્ષિતા, આવ્યો. તારું કપલ વિશાલ નથી આવ્યો હજી. હજી વિશાલ હજી બહુ કામ કરે છે, પૈસા બહુ છાપે છે, નોટું છાપે. નોટો છાપે છે અત્યારે. મશીન છે, હર્ષિતા? હર્ષિતા મશીન છાપ્યું છે કઈ? નોટો છાપવાની એમ નહીં, આવ્યા નથી હજી એટલે નોટો મશીન બનાવવાનું આવે. મશીન છાપ્યું હશે એવું લાગે. મશીન છાપ્યું નહીં, મશીન છે નોટું છાપવાનું, એટલે નોટું છાપે. અચ્છા એવું છે એમ ને. એટલે આ વિશાલ બધા તો આ કઈ રીતના તું શું કરશો પણ આ બધું? છે ને, વેજીટેબલ છે, કેપ્સિકમ, ગાજર, ગોબી હા, અને કાકડી. જેન. ના, હા, જેન. આજે જેન જ મળશે અને એમાં બધું મસાલા નાખી દીધું. હા. સેન્ડવિચ મસાલો, મેંગો મસાલો, ડ્રાય. અહીંયા જો માવો ને બધો બનવાનો. ચાલો મિત્રો, પાછા બધા આવી ગયા છે અહીંયા. જો અમે બધા મિત્રો પાછા ભેગા થઈ ગયા છે અહીંયા. અને હાય હર્ષ. હાય કેમ છે બાકી? બહુ મજામાં, બહુ મજા. બરોબર. મોજે મોજ. હાય ડેનિસ. ડેનિસ ને તમે તો ઓળખો છો, ઘણા બધા ઓળખતા છે. આપણે કુંભના મેળામાં ને ત્યાં સાથે હતા, પ્રશાંત હતો, એક સાગર નહોતો. અને સાગરના ઘરે આપણે આવ્યા છીએ આજે અને સેન્ડવિચનો પ્રોગ્રામ છે. પણ સામું દેખાય છે. બોલતો હોય તો પાણી કેવું પીવે? તો પાણી પીવું પડે ને યાર, ભૂખ તો લાગી હોય કે નહીં. તો અહીંયા ભેગા થઈ ગયા છીએ અત્યારે અને સેન્ડવિચનો પ્રોગ્રામ તમને ખબર જ છે એ રીતના સેન્ડવિચનો પ્રોગ્રામ છે. તો આજે સેન્ડવિચ ખાશું, મોજ કરશું, બધા મિત્રો ભેગા થયા છીએ અને આવી રીતે અમે પ્રોગ્રામ કરતા રહીએ છીએ બધાના ઘરે વારાફરતી. બનાવવાનું કે છે ફાર્મ હાઉસ પર જાણ, તો તમે બધા ડિસાઈડ કરો તો અમને લઈ જાઓ ફાર્મ હાઉસ. તો ભાઈ કોઈનું ફાર્મ હોય તો કહેજો ભાઈ, અમે સ્પેશિયલ ઇન્વિટેશન તમે આપતા હશો તો અમે જરૂર આવશું. શું કેવું તારું? હા, તો જવાનું જોઈએ ને. જવાનું હોય? હા, તો કોકનું ફાર્મ નથી જોતું, આપણે ખાલી એમ જ મજા કરીએ છીએ. તો 9:10 વાગી ગયા છે અને અમે જમીને ફ્રી થઈ ગયા. અને અહીંયા જો હર્ષિતા હુઈ હોત ને કે આરામ ઉપર તરત જ વાસણ ધોઈને કહેતું એમને એમ નથી હોતી. ભાગનું કામ કર્યું ને હજી તારું બાકી છે. પણ શું બાકી છે? હજી વાસણ લૂછે છે. મેં તો ધોઈ નાખ્યો ને. માર ભાગનું કરી ને કેવું તો આ બધી બેનો આટલી દરરોજ હારે રહેતી હોત તો દહીં તો પોતાનું કામ કરે. તો ભાગલા પાડો રાખ જેવું એમ નહીં. તો આટલી બધી દેરાણી જેઠાણી દરરોજ હારે રહેતી હોત તો ઝઘડા થાત, આટલી હસી નો થાત. બધા પોતાની દુઃખની વાત છે. પછી તો ગમે એટલું ફિગર બગાડે એટલે હું મારું બગાડું. પછી સોફે બેવું ને એમ કહું દૂધ તો દૂધ આપવું પડે. તું દૂધ માંગ ને, તમે પાણી નો આપી તો હું કામ છોકરા કરું છું? હું મારા રસકા થોડા નવરા મોજ નો કરી હજી આમ જો રેકીતા તું આ ચાલુ કરજે ને તો એક કરીને અને રેશમાં નાખ દેવાય. પછી એ સાચવશે, તમે તાર ધ્યાન રાખશે. હું કેવું રેશમાં? બધું કરીશ તમ તાર. હું મારા છોકરાને જેમ જ જો બધું કામ કરી દેશે. છોકરી જોતીશ. લે આવું તું યાની ગેરંટી આપીશ? તો જો જમે મારો ઈ જ મળે ને. જે જોઈએ રેકીતા હા ગાંડી કરી. ગેરંટી વાળો ધંધો છે અમારો. જો અહીંયા આવે છે ને જમીન ફ્રી થઈ ગયા ને અહીંયા જો
અને આ આપણા મેડમ છે કતારગામ બ્રાન્ચ શ્રી કુકિંગ અડાજણ સોરી અડાજણ શ્રી કુકિંગ ક્લાસીસના મેડમ જેને પણ શીખવું હોય એક રેસીપી તમારે કોઈને પણ ગમે રેસીપી શીખવી હોય ને તો કોન્ટેક્ટ કરો એટલે તમને જોરદાર રેસીપી શીખવાડશે એક વખત શીખો ને એટલે બીજી વખત બહાર નહીં જવાનું પાછું એ વસ્તુ ખાવા તો જ શીખવા જવાની અને 9:30 વાગી ગયા ઓલરેડી અને આપણે જમીને ફ્રી થઈ ગયા છે અને બધા હવે આરામ છે કાલનો દિવસ આ લેડીઝોને ગમવાનું નથી કાલનો દિવસ ગમશે તો અહીંયા રોકાઈ જાવ નાઈટ આઉટ અહીંયા પછી સવારમાં રેશમાના સાસુ સસરા આવશે તો આપણે બધા કામે લાગવું પડશે એમ કરતા આપણે આપણા ઘરે કામ કરીને આપણા સાસુ સસરા નજરમાં હારા ન રહે વાહ વાહ સોરી આજે તો અસીમ ગોટો થઈ જાય ને એવું જ થયું છે બધું પણ કાલ સાચી નથી ગમવાનું એટલે આપણે પાછો પ્લાન કરી નાખ્યું ફાર્મ આવું છે જવાનું શું કેવું તમે કયો તઈ નવાપરા બેન નવાપરા બેન નહીં તું કે ને ત્યારે જ પ્લાન થાય છે એટલે તું ડેટ જય બોલો જય હાલો હર્ષિતા કે ની ડેટ આવતા શનિ રે હું નહીં ડેટ કરું કેમ એ તો મને ખબર એવું કામ નથી કહેતી ખબર છે એ જવાની છે ઓલરેડી આવતા આ શનિ લઈને ઓલા શનિ રહી જવાની હા એટલે આપણે છે ને જા ના એ મુકવે પર તો આપણે છે ને બ્લોગનો એન્ડ અહીંયા છે કાલે નવી સવાર સાથે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ